હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીને નજર કરી એક મોટા સમાચારથી જે હાલ રાજકોટથી આવી રહ્યા છે, જ્યાં જણાવી દઈએ કે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે। ફરી એકવાર અવારા તત્વોએ ખાકીને આ ખુલ્લો પડકાર ફેંક્યો છે। આ હાલ રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ ફોર વ્હીલ ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે। ધોકા, પાઇપ અને સોડા બોટલના ઘા કરીને ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે। ગાડીઓમાં તોડફોડ કરી લુખ્ખાઓ રફુ ચક્કર થઈ ગયા છે। આ હાલ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે રાજકોટથી। આપ તમારા ટેલિવિઝનના દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, ટેલિવિઝનની સ્ક્રીન પર જોઈ શકો છો કે જે લુખ્ખા તત્વો છે, અસામાજિક તત્વો છે, ગુજરાતમાં કઈ રીતે લોકો બેફામ થઈ ગયા છે। આ ગાડીઓના કાચ એ લોકોએ તોડી નાખ્યું છે। જણાવી દઈએ કે ધોકા, પાઇપ વડે અને આ સોડાની બોટલો વડે એ લોકો તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં આ ગાડીઓની કાચ તોડી નાખવામાં આવી છે। આ હુમલો કયા કારણોસર થઈ તેની અત્યારે હાલ માહિતી મળી શકી નથી, પરંતુ જણાવી દઈએ કે ત્યાં આ ઘટના પછી પોલીસ તંત્રને જ્યારે સ્થાનિક લોકોએ જ્યારે રજૂઆત કરી અને પોલીસને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે પોલીસ ત્યાં પહોંચીને અને અત્યારે હાલ આ સમગ્ર ઘટના પર તમામ વિસ્તૃત એ લોકો જાણકારી લઈ રહ્યા છે। પોલીસ તપાસ હાથ ધરી છે। જણાવી દઈએ રાજકોટના જે ગાંધીધામ જે વિસ્તાર છે તે ગાંધીધામના વિસ્તારમાં આ ત્રણ અલગ અલગ જે ગાડીઓ આપ જોઈ રહ્યા છો તમારા ટેલિવિઝનની સ્ક્રીન પર, તેની આ કાચો તોડી નાખવામાં આવી છે। આ જે અસામાજિક તત્વો છે, જે લુખ્ખા તત્વો છે, તે લોકોએ ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। સમાચારોમાં હવે આગળ આ તરફ